મારું નામ આશા ગણાત્રા છે. હું અમદાવાદ રહું છું. આ મારા ફાધર છે, એ દ્વારકા રહે છે. દ્વારકા એમની તબિયત બગડી હતી, થોડું કિડની રિલેટેડ હતું, તો અમે લોકો એમને દ્વારકાથી જામનગર શિફ્ટ કર્યા હતા. તો જામનગરમાં ડૉક્ટરને વાત કરી હતી. જામનગરમાં ટ્રીટમેન્ટ 3-4 દિવસ ચાલી હતી. પછી ત્યાં નેફ્રોલોજીસ્ટ નથી જામનગરની અંદર. પછી તો એમને સજેસ્ટ કર્યું હતું કે તમે એમને સુરત લઈ જાઓ, કિરણ હોસ્પિટલમાં. એમનું બહુ જ સારું નામ છે. ત્યાં તમને બધી જ જાતના ડૉક્ટર અને બધી જ સારી ટ્રીટમેન્ટ મળી શકશે. અને બીજું કે મારા ભાઈ બી ભરૂચ છે, તો ભરૂચમાં બી લોકો કિરણ માટે ખૂબ જ પોઝિટિવ છે. ખૂબ જ સારા રિવ્યૂ ત્યાંથી બી મળ્યા. મારી પાસે 2-3 બીજી હોસ્પિટલ બી હતી. તે છતાં બી જામનગરથી રાજકોટ, અમદાવાદ, બરોડા બધું જ છોડીને અમે લોકો એમને અહીંયા સુરત લઈને આવ્યા છે. અને બહુ જ સારી ટ્રીટમેન્ટ મળી છે. ઇમરજન્સી વોર્ડમાં અમે પહોંચ્યા હતા સન્ડેના મોર્નિંગમાં, તો બી અમે લેટ હતા. ફાધર મધર એમ્બ્યુલન્સમાં આગળ આવી ગયા હતા. તો ત્યારથી ટ્રીટમેન્ટ જે ફટાફટ, જે ફાસ્ટ જે મળી છે ને મને, એ બીજે કશે ના મળી શકે કિરણ સિવાય. અહીંનું એટમોસ્ફિયર જોતાં જ એમ થાય છે કે ઘણી શાંતિ, પોઝિટિવ વાઇબ્રેશન આવ્યા છે. અને પછી મને કહ્યું કે તમે ડૉક્ટર પ્રમોદ પટેલને મળી લેજો, એના અંડરમાં તમારે ટ્રીટમેન્ટ લેવાની છે. પછી જ્યારે હું પ્રમોદ પટેલને મળી તો મને ખૂબ સારું લાગ્યું. એટલું પોઝિટિવલી એ ડૉક્ટરે મને આશ્વાસન આપ્યું. માંદગી કઈ છે, કયો રોગ છે, એને કેવી રીતે આપણે એમાંથી બહાર લઈ આવશું, એટલું સરસ રીતે સમજાવ્યું. મારું જે ટેન્શન હતું એ દૂર થઈ ગયું. થેન્ક યુ ડૉક્ટર પ્રમોદ અને નર્સિંગ સ્ટાફ અને ડૉક્ટર કોમલે બી ખૂબ મને રિસ્પોન્સ સારો આપ્યો છે. ખૂબ જ દોડીને જ્યારે બી બોલાવી છે ત્યારે આવે છે, વાત કરે છે, સારી રીતે સમજાવે છે. નર્સ બી બધા બહુ જ સારી રીતે કાર્ય કરે છે. ફેસિલિટી વાઇઝ, હોસ્પિટલની ફેસિલિટી વાઇઝ તો ફેસિલિટી ખૂબ જ સરસ છે. ફૂડ બી સારું છે. એટલે ખૂબ સારી રીતે સેવા મળે છે અહીંયા. હું લોકોને એડવાઇસ આપીશ કે બીજા કશે નહીં જવાનું, પણ કિરણ હોસ્પિટલ ઇઝ બેસ્ટ હોસ્પિટલ ઇન ગુજરાત. થેન્ક યુ.